હેલ્યુસિનેશન ધીસ ઇયર. અહીંયા તો મારો કાન બરાબર છે, ઓર્ગનમાં પ્રોબ્લેમ નથી, મારે સાંભળવામાં પ્રોબ્લેમ છે. તો સાંભળવું શું કહેવાય? સેન્સીસ કહેવાય. ખ્યાલ આવ્યો? કાનમાં પ્રોબ્લેમ નથી, સેન્સીસમાં પ્રોબ્લેમ છે. એમાં શું થાય છે? અહીંયા અંદર કંઈક બાયોકેમિસ્ટ્રી, ન્યુરોટ્રાન્સમીટર કે ઇન્ફ્લામેશન કે કંઈ બી થાય છે, એટલે મને આવો ભ્રમ પેદા થાય છે. જે છે નહીં એને કહેવાય સેન્સીસ. એક એસ્ટેરિયસ રૂબેન્સ, કેસ્કાવેલા અને થેરિડિયોન. તો કે થેરિડિયોનના સેન્સીસ એવા હોય કે કોઈ પણ એક્યુટ કન્ડિશનમાં જ્યારે સેજ અવાજ આવ્યો હોય, પંખાનો અવાજ આવ્યો હોય કે જે તીક્ષ્ણ હોય, કોઈ નખ ઘસ્યો હોય, આસારામમાં એમાં કેમ આવે, આ બધી સેન્સિટિવિટી છે. એ સેન્સિટિવિટી એને કાનમાં જાય, લેબ્રિન્થિયલમાં જાય, વેગસ નર્વમાં જાય, અને એને લીધે ન્યુમોગેસ્ટ્રિકમાં જાય, અને એને લીધે એને ઉલટી થાય, ઉબકા થાય. એટલે ધેર ઇઝ વન થિંગ્સ સેન્સિટિવ ટુ. એને અવાજ નથી ગમતો, આમ કાન બંધ કરીને જ બેસે છે, એને અવાજ થાય ને એટલે ઉબકા કરવા મળે છે. રાતે ઊંઘમાં સૂતો હતો ને દરવાજો એને પપ્પાએ ખોલ્યો ને ઓલો ભાતનો દાણો આવ્યો ને આમ થયો ને, તો એ તો ઊંઘમાં હતો, ઉઠીને રાતે જ એને ઉબકાને ઉલટી ચાલુ થઈ ગઈ અને તાવ આવી ગયો. Sensitive to noise, it penetrating into the ear, it causes the labyrinthitis, it causes the pneumogastric and vagus nerve, that causes give rise to the nausea and vomiting in acute condition. So this is known as a hypersensitivity of the theridion. પણ કોઈ બોલતું નથી અને બેઠા છે. તાવ આવી ગયો એક છોકરીને અને ઓફિસમાં કામ કરતી હતી. હા, હું કીધું બોસ? કોઈ નથી, એકલી જ છે ઓફિસમાં. અને અહીંયાથી સુરતથી દૂર પૂના ત્યાં રહેવા ગયા, તો નોકરી ચાલુ કરી અને અઠવાડિયામાં માંદી પડી. કીધું અઠવાડિયા પહેલાં શું થયું હતું? તો કે અઠવાડિયા પહેલાં હું ઓફિસમાં બેઠી હતી અને આમ જાતી હતી, ત્યારે બધા કલીગને આ તે હોય, મારે થોડુંક કામ હતું તો હું ઓફિસમાં બેઠી હતી, અડધો કલાક પતાવીને જાઉં અને પછી અવાજ આવ્યો અંદરથી બોસનો. એટલે મેં બોસને કીધું, શું છે બોસ? દરવાજો તો હું બંધ કરીને આવી હતી. બોસ બોલતા નહોતા, કર્ણભ્રમ થતો હતો, ઓડિટરી હેલ્યુસિનેશન થતું હતું કે ઘરથી દૂર આટલે અજાણી જગ્યામાં હું એકલી આવી છું અને અહીંયા આ બોલાવે છે, એ છે નહીં પણ મને અવાજ આવે છે, અને એમાંથી એ માંદી પડીને એને ન્યુરોટ્રાન્સમીટર ચેન્જ થયા અને બીમાર પડી. તો હું અહીંયા આ સેન્સી સમજો એને. Delusion midst of stranger away from home and auditory hallucination asterias rubens 200. એ છોકરી હારી થઈ અને આ ભ્રમય ક્લિયર થયો. તો આ એને કંઈ જન્મથી નહોતો. there are the certain neurotransmitter change for temporary which not go away, that's the acute delusion. એને શું કહેવાય? acute delusion. If it is still persistent and continues for long time, it is encoded from the RNA to DNA, that is known as a chronic genetic delusion. So this hearing hallucination, કેસ્કાવેલાને પગલાં સંભળાય, કોઈ રૂમમાં છે પગલાં સંભળાય, એ એને આરએનએમાં ડીએનએ એટલે એક્યુટ અને ક્રોનિક બેયમાં સંભળાય. અ કેસ ઓફ એન્ટ્રિક ફીવર, આ બહુ સરસ કેસ છે. એક છોકરો, આનું રૂબ્રિક લખ્યું છે ભાઈ? હા, સિવિલમાં એક નોકરી કરે એ બેનનો છોકરો અને એની બાજુમાં એક દોસ્તાર બે હતો, એ એક્સપાયર થઈ ગયો અને એને તાવ આવવાનું ચાલુ થયો. 2 મહિના થયા. એન્ટ્રિક, ટાઇફી, વિડાલ બધું પોઝિટિવ. બધા જે એન્ટીબાયોટિક આવે ને એ સિવિલમાં બધા એન્ટીબાયોટિક આપ્યા, જે સિપ્લોક્સ આવતું હોય કે મેરોપેનામ આવતું હોય કે સિપ્રોફ્લોક્ઝાસિન આવતું હોય કે ઓફ્લોક્ઝાસિન આવતું હોય, બધું કવરેજ માર્યું. ઓલું નેગેટિવ થાય પણ તાવ જાય નહીં. 2 મહિના પછી વિડાલ નેગેટિવ થાય કે એન્ટ્રિક હોય ને ટાઇટર હોય ને ટાઇફિડ હોય, એ બધું સાલ્મોનેલા ટાઇફી દેખાતા બંધ થઈ ગયા. તાવ ન જાય, 103 104 આવી જાય. મેં કીધું 2 મહિના પહેલાં શું થયું હતું? તો કે 2 મહિના પહેલાં એનો ફ્રેન્ડ જે બેઠો હતો એ એક્સપાયર થઈ ગયો. એટલે એ જ્યારે પછી સ્કૂલે ગયો ને તો ત્યારે, હા બોલની, હું કે તું લેવા આવ્યો છે? મેં કીધું કોણ લેવા આવ્યો છે? એ કે એનો ફ્રેન્ડ તો એક્સપાયર થઈ ગયો છે. તો આ શું છે? વેન એવર દેર ઇઝ અ એક્યુટ શોક, એક્યુટ ટ્રોમા, એક્યુટ ફિયર, acute condition that give rise to the neurotransmitter and hypothalamus, and this give rise to the fear and fright and shock, and that causes the hypothalamus stimulate, and that the thermoregulatory mechanism give rise to the high fever,
because of this perception which friend was not there, it was died 2 months back, અને છતાંય આને આ perception થાય છે. That was the auditory hallucination of the aconite. The death thoughts of calls his friend around, takes leave of them. Aconite 50 m. હવે આપણને એમાંય આવે જ ને, element from fear, fright, shock, sudden, violent, high grade inflammatory fever. તો એકોનાઇટ ન આવી જાય? આવી જાય ને. એકોનાઇટ 50 m બીજા દિવસથી એનો તાવ સારો થયો. 2 મહિનાથી હતો, સામાન્ય નથી. નોઝ, આવી રીતે સ્મેલ, કે નાકનું કામ છે સૂંઘવાનું, અને સૂંઘવામાં જે સૂંઘાતું હોય ને જે હોય એ સિવાયનું એને જે પરસેપ્શન થાય એને કહેવાય સ્મેલનો ભ્રમ, એને કહેવાય ઇમેજનરી સ્મેલ. ઓલ ફેક્ટરી, નાકમાં જે આવે રિસેપ્ટર્સ એને ઓલ ફેક્ટરી રિસેપ્ટર કહેવાય. હવે એમાં પર્ટિક્યુલર આપણે કાર્બોલિક એસિડ કરીને દવા છે, યાદ છે ને? કાર્બોલિક એસિડ એટલે ફિનોલ, અને એને કીધી છે સ્નેક રિપેલિયન્ટ. સ્નેક રિપેલિયન્ટ એટલે ફાર્મમાં કે એમાં સાપ આવતા હોય અને એમાં તમે ફાર્મની ફરતે એ ફિનોલ નાખી દો, કાર્બોલિક એસિડ નાખી દો, એટલે એના 1 થી 2 કિલોમીટર સુધી સાપ આવે નહીં. કેમ કે એના સાપના જેકોબ્સ ઓર્ગન છે, ઓલ્ફેક્ટરી સેન્સીસ છે, એ કેવા હોય એને પરસીવ કરે અને ત્યાં જાય નહીં. ધીસ ઇઝ અ એન્ટીડોટ ફોર ધ સ્નેક રિપેલિયન્ટ, એટલે એ ભાગી જાય. અથવા કોઈક જો ભોણમાં કે અંદર ખાડો હોય ને એમાં જતો રહ્યો હોય અને એમાં તમે ફિનોલ નાખો ને એટલે સાપને બહાર આવવું જ પડે, એ રહે જ ન અગે. અને જો રહે તો એ ત્યાંથી ડાય થઈ જાય. એટલે ધીસ ઇઝ નોન એઝ સ્નેક. પણ આપણે કામનું શું છે ભાઈ? તો કે આનું આપણે કોવિડમાં ટેસ્ટ ને સ્મેલ જતા રહેતા, પલ્સેટિલા અને રસ્ટોક્સ ને, એમાં સેન્સીસ લોસ્ટ, ટેસ્ટ, સ્મેલ, વાયરલ ફીવર ઇન, એક્યુટ ફીવર ઇન, ત્યારે આપણે જતા રહેતા. તો આ શું હતું? સેન્સીસ જ હતા. એ વાયરસ અફેક્ટ ધ સેન્સીસ. તો કાર્બોલિક એસિડમાં છે ઇન્ક્રીઝ ઓલ્ફેક્ટરી સેન્સિબિલિટી, એટલે આની સંવેદનશીલતા કેવી વધી જાય, આની વધી જાય કે એ ઘટી નથી જતી, વધી જાય છે કાર્બોલિક એસિડ. એક બીજું છે કે હારું એને સ્મેલ, હવે બહુ સ્મેલ આવે છે, બહુ સ્મેલ આવે છે, રહેવાતું નથી. સ્મેલ ટુ સ્ટ્રોંગ, કોઈ ન આવે પણ એને બહુ આવે, તો આ સેન્સીસ વધી જાય છે. ટુ સ્ટ્રોંગ, રહેવાય નહીં. ક્યાંથી સ્મેલ આવે છે? તો કે નવસારીથી આવે છે. એક આમાં ઓલું છે, એક પિક્ચર છે મન મધુડું 2, મન મધુડું, ઓરમ મેટાલિકમ. આ જુઓ, ત્યાં હું પાણી પીને અવાજ કર પહેલાથી કર. બોલો જયેશભાઈ. હા, 2 મિનિટ છે. હા, થઈ જાય. 1 મિનિટમાં થઈ જાય. હું આજ સુધી મથું તો ન થાય. એ કરે ત્યાં સુધી કહી દો. ખ્યાલ આવ્યો? તો આ આપણે ઇન્દ્રિયોની વાત કરી છે. એટલે બધા એમ કે ઇન્દ્રિયોને કાબુમાં રાખવી, કાબુ કાંઈ રાખવાનું નહીં, ઇન્દ્રિયોને કાબુમાં રહે નહીં. જો મેનકાને ઓલાને કોણ હતા વિશ્વામિત્રની કાબુમાં ન રહેતી હોય અને એ ન રાખી શકતો હોય તો આ કુદરતી વસ્તુ. સેન્સીસ આર ધ નેચરલ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ધેટ રિફ્લેક્ટ ઇન ઇન્ડિવિજ્યુઅલ. એટલે આ જે બધા યોગા, મેડિટેશન, પ્રાણાયામ, વિપશ્યના આ ઇન્દ્રિયોને કાબુમાં કરવાની કોશિશ કરે ને, નીકળે ક્યાંથી ખબર? સીએ પ્રોસ્ટેટમાંથી, સીએ ત્યાંથી બધે નીકળે. ઇન્દ્રિયોની બહાર તો નીકળે ને ક્યાં? So to suppression and alter, it will give rise to the alteration of the physiology and give rise to the alteration of the structure. आप लोग यही सोच रहे हैं ना कि एक मामूली से
આવે છે બધાને? फूलों के लिए मैं इनका गुलाम बना हुआ हूँ, पर मैं आपको बता दूं कि सुगंध को महसूस करना इनका जुनून है। इनके घर में लैब है, मेरा मतलब परफ्यूम लैब। परफ्यूम बनाने में मेरे बॉस पूरे यूरोप में फेमस हैं। बूची ग्लूम, रोबो बकानो, सेल्व। ના પંકજભાઈ નહીં અહીંયા અડી ગયો ગાંઠનો ગોપીચંદન ગયો બંધ થઈ ગઈ હું બોલા शायद किचन में कोई चांस नहीं है बॉस। पूरे घर में तो क्या, लैब में भी एक भी केला नहीं बचा। बॉस का ये टैलेंट मेरे लिए मुसीबत बन गया है। इनकी सुनने की शक्ति भालू से भी तेज है। वेरी पावरफुल नोज। उस डस्टबिन से खुशबू आ रही है। इसमें सड़े हुए केले हैं बॉस। क्या हुआ बॉस? एक चीज तो भूल ही गए। क्या चीज? वो मास्क देना। ओ हाँ, अभी देता हूँ। आपने मुझे पहले क्यों नहीं बताया बॉस? बॉस का ये स्पेशल टैलेंट कभी कभी बहुत बड़ी प्रॉब्लम खड़ी कर देता है। फैंटास्टिक! ये खुशबू के प्रेमी हैं और हमेशा गंदी बदबू से दूर भागते हैं। बॉस बॉस बॉस, क्या हुआ बॉस? क्या हुआ? अरे आसपास कोई मछली पका रहा है। बॉस यार, कई किलोमीटर तक इंसान तो क्या घर भी नहीं है। शायद ये बदबू किसी दूसरे शहर से आ रही है। अब आप दूसरे शहर की बदबू भी सूंघने लग गए बॉस। मैं कुछ लेकर आता हूँ। हाँ, मास्क लेकर आता हूँ। मेरे बॉस की एक और खासियत है, इन्हें सब कुछ वेल मैनेज चाहिए। घर में फर्नीचर से लेकर ખ્યાલ આવ્યો ને? તો આપણે રૂબ્રિક વાંચતા હોય, સ્મેલ એક્યુટ કુકિંગ ઓફ, સ્મેલ એક્યુટ પ્રેગ્નન્સી ડ્યુરિંગ, સ્મેલ એક્યુટ હેડેક ડ્યુરિંગ, સ્મેલ એક્યુટ ટુ સ્ટ્રોંગ, સેન્સિટિવ ઓવર સેન્સિટિવ ટુ સ્મેલ. આ બાજુવાળા ઓલું રસોઈ કરતા હોય ને એની સ્મેલ આવે ને તો એ ન ગમે મને. દવાઈ વાંચ્યા, આર્સેનિક, કોલ્ચિકમ, સેપિયા, બરાબર. પણ ક્યારેય આપણા મગજમાં એમ નથી આવતું કે આ સેન્સીસ છે એનું, આ કાયમ છે કે હમણાંથી જ છે. તો રિસેન્ટલી હમણાંથી હોય એને કહેવાય એક્યુટ સેન્સીસ ચેન્જીસ ઇન ધીસ પરસેપ્શન. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન એક્યુટ કન્ડિશન. ઓકે, ઓપ્ટિકલ ઇલ્યુઝન એટલે આપણે એક વાત કરી નાકની, બીજી વાત કરી કાનની, હવે આપણે વાત કરીએ આંખની. આંખની વાત કરીએ એટલે આંખનું કામ છે જોવાનું. એ આપણે માણસ છીએ એટલે અહીં મુકુંદભાઈથી લઈને પ્રતિક સુધી દેખાય, પાછળ પૂજા ઊભી હોય તો મને ન દેખાય. કોણ પૂજા? હા, પૂજા અહીં છે ને. તો એનિમલ છે ને આમ સુધી ફેરવી દે. ખ્યાલ આવ્યો? આપણી આંખ, મુકુંદભાઈ મને શીખવાડ્યું હતું કે માણસની આંખ આવી હોય અને એનિમલની આંખ આવી હોય. ખ્યાલ આવ્યો? તમે જોજો, વેન યુ સી આઈઝ ઓફ એનિમલ, there are the two type of the animal. One is a prey and predator. તો ગાય ભેંસને એની છે ને આમ આંખ હોય, આપણે કેમ ગોળ આમ છે ને, કેમ કે આપણે ડાયામીટર કેટલું આટલું જ જોવાનું છે ને વિઝલ. ઓલા એનિમલને થ્રેટ હોય ને એટલે એ આમ બધી બાજુ જોઈ શકે. સો ધેર ઇઝ અ વર્ટિકલ આઈઝ ઇન એનિમલ, એસ્પેશિયલી ઓફ ધ શિકારી, એન્ડ ધેર આર ધ આને શું કહેવાય આડી હોરિઝોન્ટલ આઈઝ ઇન અ ડોમેસ્ટિક એન્ડ હ્યુમન બિંગ. ખ્યાલ આવ્યો? આપણે આંખ ભગવાને આંખે એમને એમ થોડી આપીશ અને આવી હુકામ આપી, એ મિકેનિઝમ છે ને, ઇટ્સ અ સર્વાઈવલ મિકેનિઝમ ઇન હ્યુમન એન્ડ પ્રે એન્ડ પ્રિડેટર. તો આંખનું કામ છે જોવાનું. હવે જોવાનું એ ઓર્ગન છે, એનું કામ છે જોવાનું, એ ફંક્શન છે, એને કહેવાય સેન્સીસ, એને કહેવાય ઓપ્ટિકલ. અને ઓપ્ટિકલ ઇલ્યુઝન આપણે નાનપણથી શરૂઆતમાં ક્યાં શીખ્યા? જાદુગરમાં. ખ્યાલ આવ્યો? નજર ભ્રમ. નજર ભ્રમ એટલે હું પણ હારું હોમિયોપેથીમાં કામ લાગે. નજર ભ્રમ હોય ત્યારે એમાં એક ઓપ્ટિકલ ઇલ્યુઝન છે, ફોલ્સ પરસેપ્શન, જે છે નહીં પણ છે, રિયાલિટી નથી, ઇટ્સ તમને ભ્રમ છે. પણ એક જણને ભ્રમ થાય, આ બધાની એક હારે ભ્રમ થાય, એવું કોણ કરાવે? જાદુગર. હાથો કી ચાલાકી, સ્પીડ એન્ડ મેન્યુપ્યુલેશન,
તમને દેખાય એ ન હોય એ કંઈક જુદું હોય. આને કહેવાય ફોલ્સ પરસેપ્શન ઓફ ધ વિઝન. ધેટ્સ ધ ફોલ્સ પરસેપ્શન ચેન્જ ફંક્શન ઓફ ધ ફોટો રિસેપ્ટર્સ ને રોડ્સ ને કોન્સ. રોડ્સ ને કોન્સનું કામ છે આ ટી શર્ટનો કલર કેવો છે, આ પેન્ટનો કલર કેવો છે, ફર્નિચરનો કલર કેવો છે, બરાબર. રાતે દિવસે કલર પારખવાનું જે કામ છે એ રોડ્સ ને કોન છે. હવે પણ સંજય સવાણી પાસે ઓપરેશન કરીને આવે અને એમ કે સાહેબ આ ઓલે વ્હાઇટ ટી શર્ટ કેમ પહેર્યું આજે, તો એણે તો લાલ પહેર્યું છે, મરૂન પહેર્યું છે, પણ મને કેવું છે મારા રોડ્સ ને કોણ શું પરસીવ કરે એ તને હાળા જોવામાં તને વાંધો. આપણે કેવી ખરા તને જોવામાં ફેરફાર થઈ જશે, વ્હાઇટ છે હું. તો આવું ક્લિનિકમાં આવે ત્યારે આપણને જ ખબર પડતી કે આવું છે. એક પેશન્ટ હતો, એ કે સાહેબ આખું સંડાસ ભરાઈ રહીશ, લોહી થઈ જઈશ. મેં લખ્યું બ્લીડિંગ પાઇલ્સ, પ્રોફ્યુસ બ્લીડિંગ એન્ડ કવર ધ ટોયલેટ. બીજી વાર આવ્યો, સાહેબ લોહીમાં કોઈ ફેરફાર નથી, રોજ સંડાસ જાવ એટલે આખું ભરાઈ જાય. એટલે પછી મેં ડેઈલી ઉમેર્યું, હું રોજ ભરાઈ જાય. બ્લીડિંગ તો રાખ્યું છે, ડેઈલી ભરાઈ જાય. મેં કીધું કન્ટિન્યુઅસ બ્લીડિંગ છે. મેં કીધું 4-5 દિવસ સંડાસ ન જાય તો ન ભરાય. મેં કીધું તો જોવાનું બંધ કરી દે તો. એ કે તો ન થાય. મેં કીધું તો જોવાનું નહીં. પછી મને ખબર પડી કે આનો પ્રોબ્લેમ છે ને. મેં કીધું એક કામ કર, ફોટો પાડતો આવજે, મારે જોવું છે કે આર્ટિરિયલ બ્લીડિંગ છે કે વેનસ બ્લીડિંગ છે. ફ્રેશ બ્લડ હોય તો આર્ટિરિયલ હોય, તો પોર્ટલ કન્જેશન જે થાય છે એની વેરિકોઝ વેઇન જે એનસના ભાગમાં થાય છે એ આર્ટરી તૂટે છે કે વેઇન તૂટે છે. એટલે મને ખબર પડે કે મારે આર્ટિરિયલ ફોસ્ફરસ ને મિલીફોલિયમ આપવી કે ઇલાપ્સ ને વાઇપેરા ને વેનસ બ્લીડિંગ હેમામિલિસ આપવી, અને પ્રોફ્યુસ છે તો પ્રોફ્યુસ વાળી આપું, પેઇનલેસ છે તો પેઇનલેસ વાળી આપું. એટલે હું સિફિલિસ ને બ્લીડિંગ ગોતતો હતો, ફોટો પાડીને હોય સાહેબ જુઓ. મેં કીધું ઓય. પછી એમાં જ મને ઓલો સંડાસનો કુકડો હતો ને એમાં હિન્ડવેર ને એવું લખેલું હતું ને એ દેખાયું, બ્લડ ક્યાંય ન દેખાયું. મેં કીધું હાલો આ વ્હાઈટ આખું મસ્ત, આમાં ક્યાં બ્લીડિંગ થાય છે, આ ઢગલો બંને આખું ભરાઈ રહે છે. ઓકે. મેં કીધું રોજ આટલું નીકળે છે? એ કે આ સાહેબ રોજ આટલું નીકળે. મેં કીધું આમાં મારે સારું શું કરવાનું છે? આનું આંખમાં જે ભ્રમ છે ને, એનું ઓપ્ટિકલ ઇલ્યુઝન છે ને, એ બ્લડ છે ને એ કવર થઈ જાય છે. એટલે મેં કારાને પૂછ્યું, કારા મને એક કામ કર, આ ભાઈનો જે ભ્રમ છે ને એને ભ્રમ એવો છે. આવું જ એક ઉદાહરણ, ઓલો સર્જન ઓટી કરતો હતો, ઓટી કરીને ઓલી આસિસ્ટન્ટને કહે લાવી તો ગોસ્પીસ આમ કરીને હાલે તું સ્ટીચ લઈ લે. એટલે ઓલો સ્ટીચ લઈ લે. સર્જને કેમ કે 1.5 કલાક ઓલી આખું બધું અંદરથી લઈને બહાર સુધી કર્યું. પછી ઓલું ગોસ્પીસ, એ તું રોશની આ હરખું કરની, તું આ હું બ્લડ કર્યું ભર્યું છે. એટલે રોશની પાછું આમ કરે, કેમ કે તેને સર હતા ને એટલે એને કરવું જ પડે, બ્લડ ન હોય તોય. એટલે એ કર્યું. એટલે તને કે છે ડોબી ખબર નથી પડતી તું આમ કરની. સર ક્લીન થઈ ગયું છે, હવે નથી આમાં. આ શું છે? તો ઓલી કંઈક સર તમને આંખનો ભ્રમ થયો છે, અહીંયા ક્લીન છે, આ સરને પૂછી જવા. સામેવાળા સર કે હા ભરત રહેવા દે, બરાબર જ છે. તો એ ક્લિયર થઈ ગયું. આ એક ઉદાહરણ આપ્યું છે તમને. ડૉક્ટર ભરત સુતરિયા અને ડૉક્ટર એની આસિસ્ટન્ટ રોશની. પણ આ એક સર્જન કે કોઈ પણ વ્યક્તિ એક ઓટી કરતો હોય અને ઓપરેશન કર્યા પછી એને બ્લડ ઈ પાર્ટમાં દેખાય એટલે ઉદાહરણ લીધું છે, એનો કેસ નથી. તમે સમજ્યા? એક સર્જનને ઓટીનું નામ એટલા માટે લીધું છે કે તમને ખબર પડે કે ઓપરેશન કર્યા પછી સર્જનને કે કોઈ બી વસ્તુ ઉપર, ઓબ્જેક્ટ ઉપર બ્લડ ચોંટેલું હોય એવો ભ્રમ થાય છે નહીં. ડિલ્યુઝન ઓબ્જેક્ટ્સ બ્લડ કવર્ડ. સંડાસનો કુકડો ભરાઈ જતો હતો. વિઝન ઓબ્જેક્ટ્સ બ્લડ કવર્ડ વિથ સ્ટ્રોન્શિયમ કાર્બ ઇઝ ઓનલી રેમેડી. સ્ટ્રોન્શિયમ કાર્બથી અને મસાનું બ્લીડિંગ સારું થયું. બ્લીડિંગ ક્યાં હતું? અહીંયા હતું. ધીસ ઇઝ સ્ટ્રોન્શિયમ કાર્બમાં લખ્યું છે વિઝન બ્લડ ઓબ્જેક્ટ્સ કવર્ડ વિથ આફ્ટર ઓપરેશન. ધીસ ઇઝ નોન એઝ અ ફોટોપ્સિયા. Photopsia is a chromatic rods ne cones alteration. Photopsia is a alteration of the rods ne cones after injury. So after in acute condition where alteration of the color and changing color or covered with blood, red, green, black, think of strontium carb. Only remedy.
કેસ ઓફ બ્લીડિંગ, એક મિનિટ જવા દે. અને પોસ્ટ કેટરાક સર્જરી. હા, પોસ્ટ કેટરાક સર્જરી. મારા પપ્પાને ઓપરેશન કરાવ્યું સંજય સવાણી પાસે. એ કે આ ડૉક્ટર હારો પણ આવું છે ને, આ લોહીનું ટપકું જાતું નથી. આ જો આ લોહીનું ટપકું દેખાયા કરે છે. સંજય સવાણીને પાછું બતાવ્યું. એ કે જીતુભાઈ પરફેક્ટ છે, બરાબર છે, તોય પાછા બરાબર છે ને તોય પાછા ટીપા તો આપે છે. બરાબર. પણ એની પાસે એ પરસેપ્શન ચેન્જ કરવાની વસ્તુ નથી. તમે સમજ્યા? 3 મહિના સુધી મને કીધું કે આ લોહીનું ટપકું છે નથી દેખાતું, આ લોહીનું ટપકું રહે છે, આમ જોઈને એટલે ઓલા ઉપર લાલ લોહીનું ટપકું રહે છે. અહીંયા હેમરેજ નથી, પોસ્ટ ઓપરેટિવ હેમરેજ નથી. ઇટ્સ અ ઓલ્ટરેશન આફ્ટર ઇન્જરી ઇન રોડ્સ એન્ડ કોન્સ that give rise to this perception. Strontium card 200. Change that perception and make the normal of the rods and cones which was the injured. જો આવું ઓપરેશન કર્યા પછી લેન્સના ટુકડા રહી જાય ને તો ડ્રગ ઇઝ it has a power to absorb the pieces of the lens after cataract surgery. ખાંસીની દવા છે, ખખડ્યા બુઢા લોકોને બ્રોન્કોરિયા, એન્ટીમ ટાટ જેવું ખખડતું હોય, સેનેગા. ઇન્જરી પછી વિટ્રેક્ટોમી કરી અને પછી અંદર બ્લડ રહી જાય, લીડમપાલ. રટાઇનલ હેમરેજ રહી જાય રાઈટમાં, ક્રોટોલસ, લેફ્ટમાં લેકેસિસ. હવે આપણે પાછા આવી જઈએ સેન્સિસ પર. આ ખ્યાલ આવી ગયો? કંજક્ટિવાઇટિસને એલર્જી. એક બીજું ડૉક્ટર ધારા, અત્યારે તો ન્યૂઝીલેન્ડ જતી રહી. એલર્જીન શરદી કંજક્ટિવાઇટિસ, એલર્જીન શરદી કંજક્ટિવાઇટિસ. મેં કીધું ઇન્ફ્લામેશન, સોરા. મેં કીધું હું કંઈક કે નહીં, એંગર કે તને કંઈક જોવામાં ઇરિટેશન થતું હોય, એંગર થતું હોય અને સ્ટિંકિંગ સ્મેલ આવતી હોય એવું કંઈક કે. એ કે મને એક વસ્તુની બહુ એલર્જી છે, હૂક ચડે. તમારા બાજુના ગામની ઓલી ડૉક્ટર ધારા, આપણે મેં તમને એકવાર ફોન કર્યો, તમારું બાજુનું ગામ છે ત્યાં, તો એ MBBS ડૉક્ટર. એ કે સાહેબ કાન ખજૂરો, અમારા ઘરે બહુ કાન ખજૂરા નીકળે. મેં કીધું એ કાન ખજૂરા ઉપર તો હું રિસર્ચ કરું છું, આપણે હોમિયોપેથીવાળા બધા ઉપર રિસર્ચ કરતા જે આવે. તો મેં કીધું એક કામ કરીને ફોટો પાડતી આવજે, એને આ સારું ન થાય ને હું પાછો કાન ખજૂરામાં પડ્યો. કેમ કે એની હિસ્ટ્રીમાં વોટ વોઝ ધ મોસ્ટ ઇરિટેટિંગ થિંગ્સ ટુ લુક વોઝ ધ સેન્ટીપેડ, કાન ખજૂરો. એ કે સર બાથરૂમમાં નીકળ્યા, નાવા જાવ ને થઈ. મેં કીધું તો પણ એક કામ કરી, તું બાથરૂમમાં કેમેરો લઈ જાય અને ત્યાં તને કાન ખજૂરો દેખાય ને એટલે કેમ ઓલા સંડાસવાળાને કીધું ફોટો પાડતો આવજે. ત્યાં ફોટો પાડતી આવી. એમાં પછી ઓલું ચોક નાળતું આવે ને જે આમ જવાવાળું, એ ખાલી દેખાયું. મેં કીધું કાન ખજૂરો ક્યાં છે? કાન ખજૂરો ન દેખાય. મેં કીધું એ કે સર હાયરો. મેં કીધું હા બરાબર છે. મેં કીધું આટલો જ એક જ નીકળે છે? એ કે સર એક ક્યાં છે, 4-5 છે. કીધું સારું ચાલ, તને હવે મને ખબર પડી કે તારે આ ભ્રમ થઈ ગયો. શું છે? આંખનો ભ્રમ. કેવો? સેન્ટીપેડનો. એટલે મેં કારાને પૂછ્યું, કારા આ મને કહેતો આંખનો સેન્ટીપેડનો ભ્રમ કોણ છે? તો લઈ આવ્યો પછી એટ્રોપિન. હા, ડિલ્યુઝન એનિમલ્સ ઓફ સેન્ટીપેડ, એટ્રોપિન. પણ એટ્રોપિન આપણી પાસે હતી નહીં એટલે એને બેલાડોના 10mનો ડોઝ આપ્યો. એનું કંજક્ટિવાઇટિસ ને રાઇનાઇટિસ સારું થયો. ત્યાં સુધી તો મેં એને કોન્સ્ટિટ્યુશનલ, GCS, આ તે ફલાણું ઢીકડું, ઓલી કેમ બ્લીડિંગ પાઇલ્સવાળી, આર્ટ્રિયલ ને વેનસવાળી ખવડાવી એવી. સો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સેન્સીસ ઇન ટર્મ્સ ઓફ ધ ધીસ ઇઝ અ પ્રોબ્લેમ. ડિફેક્ટિવ એકોમોડેશન. ડિફેક્ટિવ એકોમોડેશન એટલે કેટલી મિનિટ છે? અડધી કલાક છે ને. ડિફેક્ટિવ એકોમોડેશન એટલે મારા મામાની છોકરીના હસબન્ડ 7 દિવસ પહેલાં, એ ફોટોગ્રાફર છે, આમ ફોટો પાડે મોડલને એનો, પછી અહીં બેઠા બેઠા કોમ્પ્યુટરમાં નાખે, એડિટિંગ કરે, ઓલું કવર પેજ બનાવે ને એ એનું કામ. ફોટો પાડે પછી એડિટિંગ કરીને આ કરે. એમાં અચાનક એક દિવસ ચક્કર આવીને પડી ગયા, ઉલટી ઉપકા થયા, ચેન ન પડ્યું, મજા ન આવી અને ડાયરેક્ટ હોસ્પિટલ લઈ ગયા. MRI કરાવ્યો, નોર્મલ. એટલે ઓલે ડાયગ્નોઝ કર્યું કાંઈ નથી, ચિંતા કરવા જેવું નથી.
કે આ લેબ્રિન્થાઇટિસ છે એટલે શું કહેવાય એની લીધે આ નોશિયા વોમિટિંગ ને ચક્કર ને આવું થઈ ગયું છે એટલે ઓલો પીળા કલરનો નીલા કલરનો બાટલો ચડાવ્યો અને વળટીને આપી દવા દી ગયા. પણ પ્રશ્ન એનો જ ઓલો ઘરે ને ઘરે બેનનો ફોન આવ્યો એ કે ભાઈ આવું થયું સર પટેલને. મેં કીધું એક કામ કરીને લેતી આવીને એટલે આવ્યો. મેં કીધું બોલો પટેલ શું થયું? એ કે એણે મને આ સ્ટોરી કરી. મેં કીધું પણ ચાલુ ક્યાંથી થયું? એ કે હું આમ ફોટા પાડતો હતો અને પછી એડિટ કરતો હતો, ફોટા પાડીને એડિટ કરતો હતો એટલે મારે ત્યાં જોવાનું ને અહીંયા જોવાનું એમ કરતાં કરતાં મારી એકોમોડેશન સેટ ન થયું ને એમાંથી આ ચાલુ થયું. તો હું સમજો કે વેન એવર આ પ્રોગ્રેસિવ લેન્સ કરાવી લેવાય ને આપણે શું કહીએ નજીકના અને દૂરના. અત્યારે મેં ચશ્મા પહેર્યા છે એમાં વચ્ચે કાપો નથી, પણ નજીકનું જોવું હોય અને દૂરનું જોવું હોય તો ભગવાને આપણને આ એકોમોડેશન સિસ્ટમ આપી જ છે કે એ એડેપ્ટ કરી લે. પણ જ્યારે એડેપ્ટ ન થાય ને ઓક્યુલસમાં તો આમ બહાર જોતા હોય ને શાન કરતાં ગાડી જતી હોય ને એ એકોમોડેશન ન કરે એટલે સેરેબ્રો સ્પાઇનલ એક્સિસ સ્ટિમ્યુલેશન ચક્કર આવે. હે ખ્યાલ આવ્યો? તો આને વેન એવર યુ વોન્ટ ટુ સી અ નિયર સાઇટનેસ ટુ ફાર સાઇટનેસ ઇટ કેન નોટ કોપ અપ એન્ડ ઇટ કોઝિસ ધ અનઇઝીનેસ ને ગીવ રાઇઝ ટુ ધ સિમ્ટમ્સ. મેપાઇટિસ 200 આપીને 5 મિનિટ પછી કીધું ગરબા રમવાના છે અને આમથી આમ ફટાફટ જોવાનું છે. ક્લિનિકમાં સારા થયા. એ 10 દિવસ પહેલાં કે 15 દિવસ પહેલાં આવ્યો હોત ત્યારે પણ આપણે એલિમેન્ટ ફ્રોમ અને કોઝ ને ઇફેક્ટ આ જ લેતે ને ત્યારે મેફાઇટિસ જ આપતે. In acute condition, what was the triggering factor and what has been changed and what is to be cured in the disease? એટલે મેફાઇટિસમાં લખ્યું છે સિનોપ્ટિકમાં જીમાં when changing long sight into short sight and vice versa it required few seconds to image to clear and overwhelming uneasiness. They feel terribly uneasy, they don't know what to do with themselves, feeling of their body. This is the hysteria and accommodation defective of મેફાઇટિસ. Case of post traumatic shock, brother's death. હા કહું. અમારે એક કિંજલ હતી રિસેપ્શનિસ્ટ, તો એની સામે એક ભાઈનું મર્ડર થઈને એના ટુકડા કરીને ઘરની સામે મૂકી ગયા. એટલે એને કંઈક હવે જમીનનું હશે અને લોચા હશે અને એમાં વેર થયું ને રિવેન્જ લીધું ને એ જે હોય તે આ ટુકડા કરીને મૂકી ગયા ને એની વિધિ પતાવી અને એનો જે મોટો ભાઈ હતો એ ઘૂસી ગયો સાયકોસિસમાં. વોટ ઇઝ અ સાયકોસિસ? વોટ ઇઝ અ ન્યુરોસિસ? Psychosis is whenever you think and thoughts and start to believe in that things is known as a psychosis. And when you live in that thoughts is a neurosis, and a person who take the rent from that, both of them is known as a psychiatric. તો એ સાયકોસિસમાં ઘૂસી ગયો. પછી મને કિંજલ કે સર આ ઘરે ને ઘરે રહે છે, ડરી જાય છે, ફોબિયા થાય છે, ડર લાગે છે અને આખો દિવસ એક જ વસ્તુ કીધા કરે કે ઓલા સોફા ઉપર જો ભાઈ બેઠો છે, આ વિશાલભાઈ બેઠા છે ને ત્યાં સોફા ઉપર ભાઈ બેઠો છે. મેં કારાને કીધું કારા આનો ભાઈ તો 2 મહિના પહેલાં મર્ડર થઈ ગયો, ટુકડા થઈ ગયા અને એનું તો વિધિ પતી ગઈ. હવે આ ભાઈને આ ન્યુરો ટ્રાન્સમીટર ચેન્જ થયા છે, એને સોફા ઉપર ઓલો ભાઈ બેઠો છે અને આબેહૂબ એની પ્રતિમા જે છે એ જ દેખાય છે. તો આ ડિઝીઝ એનો ક્યાં છે? અહીંયા છે. મેં કીધું કારા મને સોફા ઉપર ભાઈ બેઠો હોય ને એવો બતાવી દો. કારા કે ડિલ્યુઝન ઇમેજિનેશન. હા બસ, અને મરેલો ભાઈ જ જોતો છો પાછો. ડેડ કોર્પ્સ, કોર્પ્સ એટલે મુર્દું, ડેડ એટલે મરેલું, એક્વેન્ટન્સ એટલે આબેહૂબ એની પ્રતિમા. ઓન સોફા એબસન્ટ એ છે નહીં, ફોર મેકિંગ મી ઓફરાઇટ, અને એનાથી એની ફાટે. હું આર્સેનિક 50 mનો ડોઝ આપ્યો, ઓલો ભાઈ જતો રહ્યો. સ્ટોન્શિયમથી ઓલું સંડાસ ઉપર સ્ટૂલ હતું, જતું રહ્યું. સેન્ટીપેડ જતું રહ્યું. તો આપણે સેન્ટીપેડને હટાવ્યું છે કે સેન્સીસને હરખા કર્યા છે? ધીસ ઇઝ અવર સેન્સીસ એન્ડ ઇમેજિનેશન. મર્ફી ડિલ્યુઝન ફિગર એટલે ઘણીવાર આપણે છોકરાને તાવ આવી જાય, હાઈ બેલાડોના ક્યાં ગઈ? ચાઇના અને બેલાડોનામાં જનરલી એવું થતું હોય.
કે છોકરાને તાવ આવી જાય, હાઈ ગ્રેડ ફીવર થઈ જાય, કન્જેશન થઈ જાય, રેડનેસ થઈ જાય, સ્કાર્લેટ ફીવર થઈ જાય, ન્યુટ્રોફિલ જોવા મળે, અને એમ કે છોકરો ગભરાઈ જાય છે, રાત્રે બી જાય છે, આંખ બંધ કરતો નથી, એમ કે મમ્મી આંખ બંધ કરો ને તો બીક લાગે છે, બધું જુદી જુદી જાતની ફિગરો દેખાય છે, આમ ભૂત હોય, આ હોય, તે હોય, ફેન્ટમ હોય, લાર્જ હોય, જાયજેન્ટિક હોય, એ 17 જાતનું ડિસ્ક્રિપ્શન આપે. પણ આ એના સેન્સીસ, બેલાડોનાના સેન્સીસ કેવા થઈ જાય? હાઇપર એક્યુટ સેન્સિટિવ સેન્સીસ થઈ જાય. એ પરસીવ કરીને હાઇપોથેલેમસને સ્ટિમ્યુલેટ કરે અને થર્મોરેગ્યુલેટરી કરીને હાઈ ફીવર કરે. ઇન ચાઇનામાં વીકનેસ એન્ડ ડિઝાયર ફોર ફ્રૂટી જ્યુસ હોય. ધીસ ઇઝ અ ડિફરન્સ બિટવીન બેલાડોના ઇન ચાઇના ઇન એક્યુટ પરસેપ્શન એન્ડ ફીવર. ઓકે, આવું એક છે. આંખ બંધ કરે ને એટલે બધું ભૂત પ્રેત દેખાય. આની પછી જો તો હા, યસ, સેમ્બુકસ નાઇગ્રા બહુ જૂની જાણીતી ને ફેમસ અને બદનામ થયેલી દવા હોય ને તો સેમ્બુકસ નાઇગ્રા. હું કામ? એમ કે સ્નફલ્સ ઓફ ઇન્ફન્ટ, નાક બંધ થઈ જાય ને અને છોકરાને ખાંસી આવે એટલે એ સ્પેસિફિક મેડિસિન છે સેમ્બુકસ નાઇગ્રા. એટલે એનાથી પાછા 100માંથી 90 હારાય થઈ જાય. સ્પેસિફિક છે. પણ હાઉ સેમ્બુકસ પેથોફિઝિયોલોજી ઇન સેમ્બુકસ ઇઝ ધેર, એ હું તમને સમજાવું છું. તો કે એઝ સુન એઝ ક્લોઝિંગ ધ આઈઝ, જેવી આંખ બંધ કરે, આપણે કેમ બેલાડોના ચાઇનામાં જોયું, આંખ બંધ કરે ને એટલે તરત જ નજરની સામે મેન્સિનેલા, સ્ટ્રેમોનિયમ જેવું ભૂત પ્રેત ફ્રાઇટન ઇમેજ આવી જાય. એ ફ્રાઇટન ઇમેજ જે આવે ને એ ક્યાં? આ સેન્સીસે પરસીવ આમ બંધ કર્યું, ઇમેજ આવી, એ સીધું ગયું બ્રેઇનમાં ને એમાગ્લાઇડિયા કરીને એક લોકેશન છે, બેઝલ ગેંગ્લિયા ને એમાગ્લાઇડિયા, કે જ્યાં આપણે ભીં પડે ને ફાટે ને ત્યારે ફ્લાઇટ એન્ડ ફ્લાઇટ રિસ્પોન્સમાં એ સ્ટિમ્યુલેટ થાય, જેની અંદર હર્પીસ નામના વાયરસ સિચ્યુટેડ હોય. હર્પીસ ઇઝ અ વાયરસ, ઇટ સિચ્યુટેડ ઇન ધ રૂટ ઓફ ધ બેઝલ ગેંગ્લિયા. વાયરસ ઇઝ નથિંગ બટ ઇટ્સ અ બ્રેકેજ ઓફ ધ આરએનએ, પણ સુસુપ્ત અવસ્થામાં પડ્યા છે. અને જેવું આંખ બંધ કરે ફ્લાઇટ થાય એટલે એ એક્ટિવ થાય અને એ એક્સપ્રેસ કરે ઇન ફોર્મ ઓફ ધ ફ્લાઇટ એન્ડ ફ્લાઇટ રિસ્પોન્સ હોય. એન્ડ ધેટ કોઝ, રાત્રે ઊંઘમાંથી ઉઠી જાય, સફોકેશન, ચસણી, સ્પાઝમ, પરસેવે રેપઝેપ થઈ જાય, ઓલા નેબ્યુલાઇઝર આપવું પડે, હોસ્પિટલ લઈ જવું પડે, અને તાવ આવી જાય, પાછો એપિસોડ વહી જાય, મહેનત થઈ જાય, પાછું આ થાય, પેરોક્સિઝમ આવ્યા કરે, વારે વારે આવ્યા કરે, ટ્રીટ કર્યા કરે, સફોકેટિવ કફ કમિંગ ઓન મિડ નાઇટ, એટલી ખબર પડે કે રાતે આવી જાય છે, છોકરો આંખ બંધ કરે ત્યારે આવી જાય છે, અને પછી છોકરો રડે, ચિલ્લાય, શ્વાસ લેવામાં તકલીફ થાય, અને ઊંઘમાંથી રાત્રે આમ ગભરાઈને જાગી જાય, એમ કે મમ્મી ભૂત દેખાયું. એટલે તરત આપણે મગજ સ્ટ્રેમોનિયમ આવીને બેલાડોના સ્ટ્રેમોનિયમ ઠોકી જ દીધી હોય. હું કામ? કેમ કે એ દવાઓ છે, પણ એમાં છે કે આંખ બંધ કરવાથી ટ્રિગર થાય, એમાં છે કે આખો પરસેવે રેપઝેપ થઈ જાય, નીતરી જાય, એ નથી, એ સેમ્બુકસમાં છે. તો આ ઇન્ડિવિજ્યુઅલ ટોટાલિટી, કોઝ ઇફેક્ટ ને ઇન્ડિવિજ્યુઅલ ટોટાલિટી, ધ પ્રોફ્યુઝ સ્વેટ ઓવર ધ એન્ટાયર બોડી ડ્યુરિંગ ધ વેકિંગ અવર. આમ ઉઠે ને તો આખું પલ્લી ગયો હોય, એટલે આપણે હોય ક્યાં નીચે પલ્લી ગયો છે, સેનિક્યુલા છે, માથામાં પલ્લી ગયો છે, આ છે. પણ એને જે આખી સિક્વન્સ કીધી તમે સમજો ને તો ખાલી સેમ્બુકસ છે, એ સ્પેસિફિક નથી, એ એની ઇન્ડિકેટિંગ દવા છે. સો ડીપ ડ્રાય કફ, પરસિડ ફીવર એન્ડ પેરોક્સિઝમ. એક કોકા, કેસ ઓફ ધ સ્પિરિચ્યુઅલ લીડર અને ઇન્સ્ટન્ટ વોઇસ પ્રોડ્યુસર, જીગા દાદા અમારા ગામના છે, મારા મિત્ર છે, એટલે એનું નામ જિક્ર કરવું જરૂરી છે. પણ જ્યારે એક પરફોર્મર્સ હોય, હાઈ પરફોર્મન્સ હોય, એ ધર્મેશ ચૌહાણ જેવો હોય કે બીજો કોઈ સ્પિરિચ્યુઅલ લીડર હોય, જેને અવાજથી જ એનો જે ગ્રેટ પાર્ટ છે એ લેરિંગ્સ છે, અને આનાથી વિશેષ કાંઈ નથી, આવું પરફોર્મન્સ કરવું હોય, અને જે જીનિયસ લોકો હોય, જે આઇસોલેટેડ જીનિયસ હોય, હું કોકાના પોઈન્ટ કહું છું, અને આ લોકોને કોકા આપી હતી ને કલાકમાં અવાજ ખોલ્યો હોય, કે જ્યારે આ બાજુ 6 વાગે કથા હોય અને આ બાજુ 8 વાગે એને રાજકોટમાં પરફોર્મ કરવું હોય, લાખો રૂપિયા આપ્યા હોય, અને એને વાયરલ ફીવર થઈ જાય અને એનો અવાજ જતો રહે, આ ખોલો. ઇટ ડિમાન્ડ ધ ઇન્સ્ટન્ટ વોઇસ પ્રોડ્યુસ. તાત્કાલિક જ્યારે ખોલવાનો છે અને આવા પરફોર્મરને ખોલવાનો છે, અને ત્યારે તમે જ્યારે જો કોકા એને આપી હોય અને એ કલાક પછી અવાજ ખોલીને પછી તમને વંચાવે કે એ જે ગાય, એ કાઢની એક વિડીયો, બોલો, એ વાદળડી વરસી રે, એલા 1 કલાકમાં
બીજો એલર્જીની ઓલામાં થાકી જાય, ખંજવાળ, આપણે આઈજી કરાવીએ, એઈસી કરાવીએ, બરાબર, અને ખંજવાળીને થાકી જાય, એલર્જી આવ્યા કરતી હોય, મટે નહીં. પેશન્ટ એમ કે સાહેબ અહીંયા ખંજવાળ આવે, અહીંયા ખંજવાળો, તો અહીંયા ભાગે, અહીંયા ખંજવાળો, તો અહીંયા ભાગે, અહીંયા ખંજવાળો, તો અહીંયા ભાગે, આખા બોડીમાં આમ ફર્યા કરે છે. હું પકડા કરું, સેજ આમ કરું તો ત્યાંથી પાછું આમ વહી જાય, એટલે અંદર કંઈક દાણા જેવું હોય લાગે, બગ જેવું લાગે, ક્રાઉલ થયા કરતું હોય, હળવળ થાય. આ બધું જ પેશન્ટ કહે છે. આ શું કહે છે? એ ન્યુરાઇટિસ કહે છે. It is a cocaine neuritis, where neuritis is there and it give rise to the symptoms of the hunting cocaine bug. If you are trying to hunt, it will fly away somewhere else. If you touch them, it will fly away. This is known as a hunting cocaine bug. તમે રેપર્ટરીમાં નાખશો tactile senses, કયું? આ કલાક પછીનો. જાય છે મારી સહેલીનો સાથ રે, બે ઘડીક નાચી લે. થેન્ક યુ સો મચ. બહુ એટલે બહુ મસ્ત અવાજ થઈ ગયો, અને આજે મસ્તીનું ગાયું. આમ ઓલું કહેવાય ને, એ મને તારી લાગી મોહ માયા રે, હે મારે રહેવું તારી રે છાયા રે, હે મારું. ધર્મેશ ચૌહાણ. તો કોકામાં સિનોપ્ટિકમાં લખ્યું છે, એક જણો વાંચો નહીં, એટલે સર કોણ વાંચે? પ્રતિક. Characteristic symptom of cocaine poisoning is a sensation as if small foreign body were under skin, generally like grains of the sand, or else as a worm under the skin. This is undoubtedly the keynote symptom of coca. It is known as a malignant symptom, named after the eminent neurologist who first described it. His description is a sensation as if foreign body were under the skin, generally small round substance like grain of sand. And Korakskov reports a case of multiple neuritis in which the symptom was present. એટલે હન્ટિંગ કોકેન બગ, એટલે સપોઝ કે મેં અમારા કપડાં લોન્ડ્રીમાં આપ્યા છે, અને મુકુંદભાઈના કપડાં લોન્ડ્રીમાં આપ્યા છે, અને પ્રતિક કોકેન લેતો હોય, એ કોકેન યુઝર હોય, તો એ કોકેન એનામાંથી કપડામાં ટ્રાન્સમિટ થઈને અમારા કપડાં જ્યારે ભળે ત્યારે આમાં ટ્રાન્સમિટ થઈને અમે જ્યારે પહેરવીએ ને, એ અમુક શર્ટ પહેરો ને ત્યારે જ આવું થાય છે, અમુક શર્ટમાં નથી થતું. એ બોડીમાં ટ્રાન્સમિટ થાય, અને એ છે ટ્રાન્સમિશન ઓફ ધ કોકેન ટુ વન પર્સન એન્ડ ક્લોઝ ટુ ધ અનધર પર્સન, એન્ડ ધેટ ગીવ રાઇઝ ટુ ધીસ ટેક્ટાઇલ સેન્સેશન in form of the neuritis, and that is known as a hunting cocaine bug. એટલે આપણે ઇન્દ્રિયની વાત કરીએ, આ જોવાવાળી, સૂંઘવાવાળી અને આ ટચની બગાવ. ડિલિરિયમ ઇન એક્યુટ. હા, એક બેન છે અર્ચનાબેન લંડન હતા, એટલે કે આપણે હોમિયોપેથી ડૉક્ટરના બેન પણ ત્યાં ફાર્મસીમાં કામ કરે. એટલે એ કહે કે મારી એક બેનપણી છે, એને હેન્ટ્રિક થઈ ગયું છે. કેટલા મહિનાથી? 30 દિવસ. હા, 1 મહિનો થઈ ગયો, બધી દવા લીધી, ત્યાંની ફાર્માસિસ્ટ છે, તાવ જાતો નથી. મેં કીધું એક કામ કરો, તો આપણે ફોન પર વાત કરી લઈએ અને પછી દવા આપીએ. તો મેં રાતે ચાલુ કર્યું, 9:30 ફોન કર્યો, 10:30 પછી તો મેં કીધું આ કેવો એક્યુટ કેસ. એન્ટ્રાઇટિસમાં 1 કલાક કેસ લેવાનો, અને એમાંય પાછું બંધ થાવ બેન, બસ હવે આવી ગઈ જ દવા. મારે હવે ઇન્ફ્લામેશન સારું કરવાનું છે, ઇન્ફ્લામેશન અહીંયાથી, પણ એ ક્યાં ચડી ગયા હતા? લવારે ચડી ગયા હતા. બંધ થાય જ નહીં, અટકે નહીં, રોકે છે ના રૂકે. તો ધીસ વોઝ ધ કેસ ઓફ ધ ડિલિરિયમ ઇન ફીવર. સો a case of enteric, antibiotic taken, fever was not subside on call, asking history, and she was narrating her complaint, fever, body ache, and when I was tried to interrupting, she was continue talking. After 1 hour session I asked her that, ઓય બેન આ તમે આટલા જ વાતુડિયા છો? એ કે નહીં સર, હું ઇન્ટ્રોવર્ટેડ છું, પણ આ તાવ આવ્યો ને પછી ખબર નહીં. ઓકે, so much loquacious, okay, she denied, she told this is after onset of fever. Okay,
Then I understood this is a delirious state in enteric fever. What was the delirium was the physiological caused by inflammatory changes. Rubric was taken delirium talkative loquacious fever in Leknanthus. હવે આ ક્યાં મેં કીધું લેકનાન્થસ લઈ લો લેકનાન્થસ 200 એ કે સર એમાં તો ઓલી ફાર્મસી છે મેં કીધું હા તો એક કામ કરો ને એક કાગળમાં લખો અને ચિઠ્ઠી છે ને તકિયા નીચે મૂકી દેજો કે અહીંયા બ્લાઉઝ પહેરતા હવે બ્લાઉઝ નથી પહેરતા નહીં તો બ્લાઉઝમાં મૂકી દેજો કે બોડીને ટચ થાય એવું નહીં તો હાથમાં લખી દેજો કેમ કે વી આર સેન્ડિંગ ઇન્ફોર્મેશન ઓફ ધ લેકનાન્થસ એન્ડ સ્ટિમ્યુલેટિંગ ઇન ફોર્મ ઓફ ધ અહીંયાથી આપણે કોઈકને મેસેજ કરીએ તો અમેરિકા ફટાક દઈને પહોંચી જાય છે ને આપણે મેસેજ આમ પકડીને આપવા જઈશ મટીરિયલ વસ્તુ થોડી છે તો આપણી હોમિયોપેથિક મેડિસિનમાં એવું જ છે it's a process of the dynamization that the sending that information of Leknanthus in form of that and that stimulate that change the biochemistry. Next day resume duty and ready. So delirium in acute cases, delirium loquacious fever in નહીં તો આપણે લેકનાન્થ ગળું રહી ગયું તો લેકનાન્થસ યાદ આવે ટોર્ટિકોલિસ રાયનેક છે એમાંય છે એમાં નથી એવું નથી મેડિસિન ટુ વોચ ઇન એક્યુટ કન્ડિશન આવું બધું અમુક સેડ્રોન છે એક્ઝેક્ટનેસ શાર્પનેસ ને પિરિયોડિસિટી હોય એસિડ ફ્લોરમાં સિફિલિટિક ફીવર અકરિંગ નાઇટ ઓનલી એકોનાઇટમાં સડન વાયોલેન્ટ ને હાઈ ગ્રેડ ટેમ્પરેચર ને ફિયર એન્ડ ફ્રાઇટ બેલાડોનામાં સડન વાયોલેન્ટ કન્જેશન અને સીનામાં વિથ બોરિંગ ઓફ ધ નોઝ હોય મેગ્નેશિયમ મ્યુર કોલોસિન્થમાં એક્યુટ ટોટાલિટી જ્યારે આવતી હોય મોસ્કસમાં રંગ ધડા વગરનું વાહિયાત ઇરેટિક મોસ્ટ ઇરેટિક અનએક્સપ્લેટ ન્યુરોપેથિક ફિનોમિના યાદ રાખજો પ્રેગ્નન્સી દરમિયાન એક રૂબ્રિક છે મોસ્ટ ઇરેટિક અનએક્સપ્લેન ન્યુરોપેથિક ફિનોમિના ઉલટી થાય નોશિયા થાય સ્પાઝમ થાય ટીડીલાન લે ગમે તે વસ્તુ થયા કરે સેનાઈથી મટે નહીં પર્ટિક્યુલર ઇન પ્રેગ્નન્સી થિંક ઓફ ધ મોસ્કોસ 200 એન્ડ ગીવ એન્ડ સી ધ રિઝલ્ટ એમવીટી જ્યારે કોઈ બેડ વાઇબ્રેશન એનર્જી અથવા એનાથી હાઇપર સેન્સિટિવિટીને ઇરિટેબલ થઈ જાય ત્યારે એક એમવીટી વિચારવાની બીજી બધી ક્લીન ટંગ વિથ નોશિયા હોય તો ઇપિકાક વિચારવાની યસ રિપોર્ટ પરથી એક્યુટમાં તમને રિપોર્ટમાં ન્યુટ્રોફિલ કાઉન્ટ આ મેં ખાલી સાદો રિપોર્ટ મૂક્યો છે કે જેમાં ન્યુટ્રોફિલ કાઉન્ટ વધારે છે પણ તમારે સીબીસીમાં એચબી ડબલ્યુબીસી પ્લેટલેટમાં જે ડબલ્યુબીસી છે એમાં ડબલ્યુબીસી વધતા હોય પણ ન્યુટ્રોફિલ વધે દેટ્સ ધ એક્યુટ ઇન્ફ્લામેટરી ચેન્જીસ એક્યુટ બાયોકેમિસ્ટ્રી દેટ ગીવ રાઇઝ ટુ ધ ન્યુટ્રોફિલ એટલે જો લિમ્ફોસાઇટ હોય તો એ તમારો ક્રોનિક કેસ છે અને ક્રોનિક કેસનું એક્યુટ એક્ઝાસર્બેશન છે અત્યારે તમારે એવું છે આ ડિફરન્સ સમજજો ઓકે એક્યુટ એન્ડ વાયરસ યસ પ્રતિક there are the certain condition like smallpox chickenpox measles overexertion condition indisposition where no need of the prescribe of the any remedy and pass on હવે અત્યારે ચિકનપોક્સ વાયરસ આ તે બધું એ જાતે જતું રહે એમાં આપણે કાંઈ ખોટી ક્રેડિટ લેવાની જરૂર ન હોય એક્યુટ રિવર્સલ ઓફ ધ માયાઝમ હવે પેશન્ટ એક્યુટ છે પણ એમાં તમે ક્રોનિક કેસ સારો કરો છો અને એને એક્યુટ આવે છે તો ત્યારે તમારે એ વેઇટ એન્ડ વોચ કરવાનું છે જેમાં પેશન્ટની વાઇટાલિટી ડિસ્ટર્બ નથી થતી ઇટ્સ અ રિવર્સલ એક્સટેરિયોરાઇઝેશન ઓફ ધ ટોક્સિન જેમાં વાઇટાલિટી ડિસ્ટર્બ થાય છે જેમાં સેલ્ફ લિમિટિંગ ડિઝીઝ છે રિવર્સલ ઓફ ધ પ્રોસેસ નથી એવા કેસમાં તમારે પ્રિસ્ક્રાઇબ કરવાનું છે યસ કોઝેટિવ એન્ડ એક્સાઇટિંગ ફેક્ટર ઇન એક્યુટ સેપિયા જો 4 દવાઓ યાદ રાખજો સેપિયા ટીએમવી નેટ્રમ કાર્બ ને કેમ્ફર when the patient become dull and new symptoms develop after wrong homeopathic medicine polypharmacy pattern medicine visiting some pilgrimage મહાકુંભ strong vibration electromagnetic field energy અને એ તમે સેન્સિટિવ છો અને તમારી એનર્જીને ડલ કરીને કરી નાખે છે તો સેપિયાની જરૂર છે બધાય મહાકુંભ વાળાને સેપિયા નથી આપવાની સેપિયા હોય એ ડલ થઈ ગયો હોય એને એક્યુટ કન્ડિશન આવી હોય અને આ એનર્જી એને અફેક્ટ કરતી હોય તો આપવાની છે જો એ ઇરિટેબલ થઈ જાય હાઇપર સેન્સિટિવ થઈ જાય ઇડિયોસિન્ક્રેસી થઈ જાય ભણવામાં આવતું આપણે વર્ગેનોનમાં ઇવન એસએલ ઓલ્સો પ્રોડ્યુસ ધ સિવિયર સિમ્ટમ્સ પ્લેસિબો ઓલ્સો ધીસ ઇઝ નોન એઝ અ ઇડિયોસિન્ક્રેસી
આપણે હોમિયોપેથીમાં મોંગ્રેલ સેટ ગાળ અને એક ઇડિયોસિન્ક્રેસી આ બે ટોપિક પૂછાતા જ. એ એમવીટી યાદ રાખવાની. નેટ્રમ કાર્બ એબ્ઝોર્બ ધ બેડ વાઇબ્રેશન. ધેર ઇઝ વન રૂબ્રિક એવિલ વિશિસ ઓફ અધર. કોકનું ખરાબ થાય ને એવી ઈચ્છા ધરાવતો હોય કેવું ઓનલી રેમેડી એવિલ વિશિસ ઓફ અધર્સ. ટેલોમેરિક એટલે આ ચેન્જીસ જે હોય ટાવરના ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ અમુક ખાવા પીવાથી થઈ જાય, કોસ્મિક એનર્જીથી થઈ જાય. ધીઝ આર ધ એલિમેન્ટ ફ્રોમ કોઝેટિવ ફેક્ટર ઇન એક્યુટ કન્ડિશન. આવું ઘણીવાર બનતું હોય. એક પેશન્ટને HB3 થઈ ગયું અને બ્લીડિંગ પર રેક્ટમ, BT CT PT કરાવે, HB ચડાવે, પછી બ્લીડિંગ બંધ ન થાય. એક ફિઝિશિયને શું કીધું ખબર છે? એસ્પિરિન બંધ કરી દે સારું થઈ જાય. ઇટ વોઝ ધ એસ્પિરિન ઇન્ડ્યુસ બ્લીડિંગ એન્ડ ધેટ કોઝિસ ધ એનિમિયા. તો બ્લડ ચડાવત ન થાય. કોઝેટિવ ફેક્ટર જો એ લોકોને ખબર પડતી હોય તો આપણે તો હોમિયોપેથ છીએ. આપણે એલિમેન્ટ ફ્રોમ ને કોઝેટિવ ફેક્ટરને છોડવાના નહીં. વાઇટલ ફોર્સ સિવાય બીજાનો ફોર્સ ઘણીવાર આપણા વાઇટલ ફોર્સને ડિસ્ટર્બ કરતો હોય. તમે સમજ્યા? આપણા વાઇટલ ફોર્સ ડિઝીઝ ઇઝ નથિંગ બટ ઇટ્સ અ ઓલ્ટરેશન ઓફ ધ વાઇટલ ફોર્સ. પણ બીજાના વાઇટલ ફોર્સને લીધે જ્યારે થતું હોય ને એને કહેવાય કોઝેટિવ ફેક્ટર એલિમેન્ટ ફ્રોમ. એલોઝ બહુ સરસ કેસ છે. એક સ્વામિનારાયણના સાધુને ઝાડા થઈ જતા હતા. ઝાડા બંધ ન થાય. બહુ દવા લીધી કે સાહેબ ડેરોલેક લીધી ને સ્પેરોલેક લીધી ને એન્ટીબાયોટિક લીધી ને આ લીધી ને એન્ટ્રોજર્મિના લીધી. છેલ્લા 2 મહિનાથી આ ઝાડા બંધ નથી થતા. મેં કીધું બીજી કોઈ લીધીશ? એ કે હા આયુર્વેદિક ફાકીને ચૂર્ણનું ઉકાળાય ને એવું લીધું છે. બીજું સાહેબ ઢગલાબંધ દવા લીધીશ. મેં કીધું તોય તમારા આ ફ્લોરા ડિસ્ટર્બ થયા છે ને એનો એક દવા મોકલાવું છું. એલોઝમાં એક લાઈન લખી છે, પહેલી લાઈન, એક્સલન્ટ રેમેડી ટુ એડ રીએસ્ટાબ્લિશ ધ ફિઝિયોલોજીકલ ઇક્વિલિબ્રિયમ. મારે અહીંયા એ દાદાનું કાંઈ સ્ટ્રક્ચરને હલાવવાનું નથી. અહીંયા ઇન્ટેસ્ટાઇનની ફિઝિયોલોજીને ફ્લોરાને બાયોકેમિસ્ટ્રી જે ડિસ્ટર્બ થઈ છે ને અણી કાઢીને એને હરખું કરવાનું છે. એસ્ટાબ્લિશ ધ ફિઝિયોલોજીકલ ઇક્વિલિબ્રિયમ આફ્ટર મચ ડોઝિંગ વેર ધ ડિઝીઝ એન્ડ ડ્રગ સિમ્ટમ્સ આર મિક્સ. એલોઝ 200 આપ્યો ત્યારથી હોમિયોપેથીનો આશિક થઈ ગયો છે એ સાધુ. કેમ્પર સાયકાટ્રિક દવા લીધી હોય, ઊંઘની દવા લીધી હોય, બ્રોમાઇડ લીધી હોય, કફ સિરપ લીધા હોય અને પછી એને ન્યુરોસિસ ને સાયકોસિસ કે સિમ્ટમ્સ ડ્રગ ને ડિઝીઝ આવે ત્યારે. બીજું હિસ્ટેરિયા પ્રેયર ડ્યુરિંગ કેમ્ફર, આવેલું એસ્પિરિન વાળું. આપણી હોમિયોપેથી આપણે રૂબ્રિક મર્ફી ચેપ્ટર એબ્યુઝ ઓફ એલિમેન્ટ ફ્રોમ યસ ઓબ્ઝર્વેશન ઇન એક્યુટ. જવા દે. વીકનેસ હોય મ્યુરિયાટિકમાં, સ્ટેનમમાં બોલી ન ગયા. જવા દે. નાવ 15 મિનિટ્સ 10 મિનિટ્સ ઇટ્સ ઓકે. 10 ઓકે ફાસ્ટ. વિજયભાઈનો ફોન આવ્યો કે આ છોકરીનું વારે વારે આવું થઈ જાય છે. એ કે એપીસ આપું? મેં કીધું નહીં વિજયભાઈ, એપીસનું પ્રેઝન્ટેશન છે નથી. એ કે તો સેન્ક્રીસ આપું? મેં કીધું નહીં. આ એના હોઠ બોટ આખો ચહેરો હોજી ગયું છે. તો તમે જુઓ હોલ ફેસ પફ ઇડીમેટસ આઈ નોઝ ઇયર લિપ્સ મેડ્યુઝા 200 આપી. હાનનો ફોટો છે ડૉક્ટર વિજય પરમારનો. મેં આ પેશન્ટને નથી જોયા, એને ફોટો મોકલાવ્યો હતો. એટલે મેં પૂછ્યું કે તમે શું વિચારો છો ને તમને શું લાગે છે? તમે આ વિચારો છો તો આ બરાબર છે? આ પિક્ચર મેચ થાય છે તો તમે આ આપો. એપીસ થાય છે, સેન્ક્રીસ થાય છે કે મેં નથી કીધું કે મેડ્યુઝ આપો. મેં ડિફરન્સ કરાવી, એની પાસે પ્રોસેસ કરાવી કે આ ક્લિનિકલ એક્યુટ કન્ડિશનમાં તમારી પાસે જે પ્રેઝન્ટેશન છે જે વારે વારે થઈ જાય છે ને એને સ્ટીરોઇડની એલર્જી છે, એને આખું પ્રેઝન્ટેશન ઈડીમાં એન્જિયોન્યુરોટિક ઈડીમાં થાય છે, એ કઈ જગ્યાએ થાય છે એ મટીરિયલ વંચાયું. જવા દે. યસ જવા દે. મેડ્યુઝા જેલીફિશ. જવા દે. બગાવ. કઈ વાંધો નહીં, જવા દે. સ્પીડ યસ. આઈસીયુમાં એક પેશન્ટ હતો, એને એક્યુટ કન્ડિશનમાં પાઠકનો ઉપયોગ કરવાનો, રેપર્ટરીમાં જોવાનું કે કયો ઓર્ગન અફેક્ટ થયું છે અને કઈ પ્રોસેસ ચાલે છે. રાઇટ લંગ્સમાં અપેક્સમાં સેપ્ટિસેમિયા અને આઈસીયુમાં તો ઇલાપ્સથી પેશન્ટ સારું થયેલો એ કેસ છે.
આખો છે, ઓલામાં તમને આપી દઉં સ્લાઇડમાં. લેફ્ટ લંગ અપર લોબમાં થેરિડિયોન છે, લેફ્ટ લોઅર લોબ ઓફ ધ લંગ્સ ઓક્ઝેલિક એસિડ છે, રાઇટમાં ચેલિડોનિયમ કાલિકાબ અને લાઇકોપોડિયમ છે રાઇટ લોઅરમાં, ફોસ્ફરસ રાઇટ લોઅર લોબ, ન્યુમોનિયા કન્સોલિડેશન રાઇટ લોઅર લોબ, રાઇટ અપેક્સિલાપ્સ, લેફ્ટ અપર થેરિડિયોન, લેફ્ટ લોઅર ઓક્ઝેલિક એસિડ. This is the sphere of action affinity of particular drug and process. પાઠક જોવાની. યસ, જવા દે. સ્પીડ ફાસ્ટ ઓનલી 7 મિનિટ્સ. જવા દે. આ છોકરું, આ આપણે ડૉક્ટર વિજયભાઈનો ઇલાપ્સના પોઈન્ટ છે બધા. યુ કેન ગો થ્રુ ઇટ. યસ. આઈસીયુમાં એક પેશન્ટ હતું, એટલે જ્યારે એના બુલા થઈ ગયા, પેમ્ફિંગસ થઈ ગયા, એટલે આને કીધું કે ઓલા સ્મોલ પોક્સ, ચિકન પોક્સ કે એ થયું છે અને એમાં સેપ્ટિક થઈ ગયું છે, એ બ્લડમાં જઈને એને લીધે એ કોમેટોસ થઈને વેન્ટી પર મૂકવી પડી છે અને લંગ્સ અફેક્ટ છે. વેન એવર ધ ઇરિસિપિલસ વાયરસ it straight away goes to the brain and lungs, ecto to mesoderm and neuroectoderm. Think of the Crotalus horridus, fast progressing delirium sepsis from બીજા દિવસે પેશન્ટ બહાર સાચીમાંથી. So this was the life-saving acute condition in ICU. Life-saving acute condition which is fast progressing in ICU. Okay, જવા દે. જાયન્ટ પ્લેટલેટ વાળું તો બધાને ખબર છે. પ્રોટોલસ એ આપણે રિપીટ નથી કરતા, એ બધું છે જ. બધા રિપોર્ટ જોઈ લેજો, જાયન્ટ પ્લેટલેટ જોઈ લેજો, અને એ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે. સિટી હોલ ઓનલી 4 મિનિટ્સ. પ્રતિક ફાસ્ટ. ક્રોટોલસ હોરિડસના પોઈન્ટ છે. આ સેડ્રોનના છે. એક્ઝેક્ટ પીરિયોડિસિટી, શાર્પનેસ. જવા દે. હલો જયેશભાઈ. યસ, ઓકે. ટેક હોમ મેસેજ. એક આની ઉપરનું કરી, આ એક સ્કેન કરજો. આમાં એક્યુટ કેસીસ આપણે લાસ્ટમાં જે આપણા બધાના હેપી ગુજરાત ટીમના કે બીજા બહારના જે લોકોના એક્યુટ ક્લિનિકલ કેસીસ છે એ આમાં છે, અને એ તમે જોઈ શકશો. બરાબર. આ ઈ મેગેઝિન છે, આ સ્કેન અને એક TOA વાળો. આમાંથી તમને એક એક્યુટમાં ડાયમેન્શન, વિઝન કે હું જોઈ શકાય, જે આ સિવાયનું બીજું બધા જ જોતા જ હશે અને એક્યુટ સારા કરતા જ હશે. ધીસ ઇઝ ઓલ્સો વન વે યુ શુડ નોટ નેગ્લેક્ટ થિંગ્સ ઇન એક્યુટ. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ ડૉક્ટર જીતેશ સર. આઈ હોપ કે આ નોલેજ જે આપણે આજે લર્ન કર્યું છે ક્લિનિકલ પ્રેક્ટિસમાં આપણે અપ્લાય કરીએ, એના રિઝલ્ટ્સ મેક્સિમમ આપણને મળે, અને ફીડબેક ફોર શ્યોર શેર કરજો. ઓકે, સો આઈ રિક્વેસ્ટ ટુ કોઈ બિગ અનાઉન્સમેન્ટ. અચ્છા, ઓકે. ક્વિક એન્ડ ફાસ્ટ ફીડબેક શેરિંગ, એની ઓફ યુ 5 પ્લીઝ. અહીંથી શરૂઆત કરો. તમારી વખતે મેં કર્યું. મને યાદ છે વર્ષો પહેલાં શંકરન સાહેબે ડૉક્ટર વિજયકર સાહેબનો એક સેમિનાર હતો પહેલો મુંબઈમાં, બિરલા માતોશ્રી સભાગૃહમાં, અને એમણે બહુ બધા કેસીસ ડેરિંગ સાથે બતાવ્યા હતા. ત્યારે સરે એને એક નામ આપ્યું હતું, લાયન ઓફ હોમિયોપેથી. અને હું એવું માનું કે સુરતમાં આપણી પાસે આ ફાયર બ્રાન્ડ છે, એનું નામ ડૉક્ટર જીતેશ ચોસલિયા છે.
એની સ્પીડ છે એ પ્રમાણે એને એક્યુટમાં આજે જે કીધું છે એ ખાલી મને મારા ખ્યાલથી ઇટ્સ નોટ અ ટીપ ઓફ આઇસબર્ગ બટ ઇટ ઇઝ અ ટીપ ઓફ ધ ટીપ ઓફ ધ ટીપ ઓફ આઇસબર્ગ. એટલે બહુ સટલ ઇન્ફોર્મેશન આપી છે. આજે આપણે ભેગા થયા છીએ ને તો ખાલી મેસેજ એટલો જ છે કે માનો કે જે લાસ્ટ ટાઈમ મેં કંઈ શેર કર્યું આજે જીતેશભાઈ શેર કર્યું, ઇટ્સ નોટ ઇનફ અને ઇટ્સ નોટ ઓવર. આપણે આ કન્ટિન્યુએશન એવી રીતે રાખીએ કે હવે એક આના જે સ્પેસિફિક ડિસ્ટિંક્શન છે એને આપણે બહુ ડિટેલમાં સમજીએ. બહુ બધી વસ્તુ એવી છે એક્યુટની અંદર આપણે આરસીમાં જોયું જ છે એ બધી ઇન્ફોર્મેશન અને હવેની જે ઇન્ફોર્મેશન છે હવે આ એક વસ્તુને બહુ ડિટેલમાં સમજવાની વસ્તુ છે. એટલે મારા ખ્યાલથી આજે જે કંઈ ઇન્ફોર્મેશન જીતેશભાઈ આપી છે, જો એક વખત એવું લાગતું હોય કે આપણે ડૉક્ટર છીએ તો આ ટર્મિનોલોજી પણ બહુ જરૂરી છે. હું ખાલી એટલા માટે શેર કરું છું કે વર્ષો પહેલાં મારા એક પીડિયાટ્રિક ફ્રેન્ડ હતા, એટલે છે હજુ પણ, તો એની હોસ્પિટલમાં હું ગયો ત્યારે એક BHMS સ્ટુડન્ટ ત્યાં જોબ કરતો હતો અને એક પેશન્ટ આવ્યું હતું, બચ્ચું બહુ સિવિયર કંઈ પ્રોબ્લેમ હતો, આઈ થિંક ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ હશે સમથિંગ. એટલે પેલા પેડિયાટ્રિશિયને પૂછ્યું કે ભાઈ આમાં તારી હોમિયોપેથી શું કામ કરે? એટલે પેલો કે સાહેબ એ બધું રહેવા દો ને, હાલે છે બરાબર છે, પાઇન્ટ્સ ને બધું એમ બરાબર, આમાં કાંઈ ખાસ એ કામ કરે નહીં. તમે સમજો છો? એટલે એ માણસને એ પણ નથી ખબર કે હોમિયોપેથીનું પોટેન્શિયલ આટલું છે, અથવા તો આ ટર્મિનોલોજી જે છે કે એ એમ જ ડાયરિયા હોય તો દવા છે, બાકી ગેસ્ટ્રોએન્ટેરાઇટિસમાં નથી. તમને સમજ પડી કાંઈ? તો આ અભિશાપ છે આપણા માટે. એટલે આજે જે કંઈ એમણે સમજાવ્યું કે સેન્સીસથી સમજાવ્યું કે ન્યુરોટ્રાન્સમીટરની લેંગ્વેજમાં સમજાવ્યું કે એમ્બ્રિયોલોજીની લેંગ્વેજમાં સમજાવ્યું, હું એવું માનું છું કે હવે અપગ્રેડ થવાની આપણને જરૂર છે. ખાલી એકલા સિમ્ટમ્સને એકલા રૂબ્રિકથી આપણી દુનિયા નથી ચાલવાની, બધી જ રીતે અપગ્રેડ થજો. કાલ હવે આપણે મેડિકલ ફિલ્ડમાં જ છીએ, કોઈ ડૉક્ટર મળે તો એટલીસ્ટ આપણને મેડિકલ લેંગ્વેજમાં વાત કરવાની સમજ પડવી જોઈએ. થેન્ક યુ વેરી મચ જીતેશભાઈ, બહુ સરસ સરપ્રાઈઝ. આજે અક્યુટ્સ જોયા છે તો મોસ્ટ ડિફિકલ્ટ થિંગ્સ, જો ઘણી બધી પ્રેક્ટિસ ચાલતી હોય સ્ટીલ વી કેન નોટ હેન્ડલ અક્યુટ્સ, રાઈટ? સો કોઈ બિગનર્સમાંથી કોઈ ફીડબેક આપી શકે તો વેલ એન્ડ ગુડ. એક્યુટ્સમાં નવી હિન્ટ મળી અને વિઝન મળ્યું કે માત્ર પ્રેઝન્ટિંગ સિમ્ટોમને આપણે જોતા હોઈએ પણ આ રીતે પણ વિચારી શકીએ. સાહેબે ભણાવ્યું એટલે એમાં કંઈ ઘટે તો નહીં, પણ વસ્તુ એવી છે કે અમને આવડતું નહોતું આ બધું, કે ભાઈ એક્યુટના ચાર્ટ જોતા તો આવડતું હતું, પણ સેન્સી સારે એડ કરો, તમે બીજી બધી વસ્તુ એડ કરો અને સરખી રીતના પેશન્ટને જોવો અને એક્યુટમાં ટ્રીટમેન્ટ આપો. કેમ કે ક્રોનિક વાળું તો હાલી જાય હજી, કે ભાઈ હાલો એક ફોલોઅપ થઈ ગયો વધારે તો બીજી વાર આવશે પાછું થઈ જાય. એક્યુટ વાળું થોડુંક ભી પડી જાય એવું, એટલે હાલે એમ. સારું શીખવા મળ્યું. તમારે બોલવાનું છે, તમને કીધું છે. બહુ સારો અને વધારે ઇન્ફોર્મેટિવ સેશન હતો અને એમાં મેઇન જે સરનું જે ફિઝિયોલોજીકલ કેમિકલ જે એનાલિસિસ છે એ વધારે યુઝફુલ છે. જ્યારે કોલેજ ડેઝમાં એ વસ્તુ થિયોરિટિકલી સમજેલું હતું પણ આજે મેઇન એની પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન છે એ સરે વધારે સારી રીતે સમજાવ્યું. થેન્ક યુ. એક વન મોર લાઈન તમને ખાસ શેર કરી દઉં. આવી રીતે રાજકોટમાં અમે હતા, રાજકોટમાં જ્યારે હું ટ્રેનિંગમાં હતો ને તો ત્યાં આવી રીતે સેટરડે મિટિંગ થતી, એમાં કેસ શેરિંગ બી થતા અને ઘણા બધા લોકો આવતા. તો મને બરાબર યાદ છે કે મારો એક મિત્ર હતો, એ માણસ મને એવું કહે કે જો પહેલાં સાહેબ છે ને કે એ ઓલમોસ્ટ 50 ઉપરના હશે એમ. તો મેં કીધું બરાબર છે, એમ કે હજી એમ નહીં આવડતું હોય બરાબર, એટલે એ આવતા હશે, તને એવું લાગે? મેં કીધું નહીં. અને બીજો મારો એક ફ્રેન્ડ હતો, મેં એને કીધું યાર સેટરડે મિટિંગમાં આવ ને એમ.
મને કે ત્યાં બધું બહુ સામાન્ય વસ્તુ હોય કે હું તો બહુ દૂરથી શીખીને આવ્યો છું એટલે આમાં કંઈ બહુ આવવાની જરૂર નથી. બહુ સામાન્ય ઓર્ડિનરી આઇટમ્સ હોય બધું એમાં. તમને મમરો મૂકીને જાઉં છું જેને સમજાય અને ફરીથી વંદન, ન સમજાય અને અભિનંદન. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ડૉક્ટર જીતેશ સર, તમારો ટાઈમ આપવા માટે અને તમારું નોલેજ શેર કરવા માટે. ટોકન ઓફ પ્લીઝ. હા એ જ ઓકે. વેલકમ ડૉક્ટર મુકુંદ સોહાગિયા. બે ફોરેનર કેટલા 3000 રાખવાની. નેક્સ્ટ લેક્ચરની કંઈ અનાઉન્સમેન્ટ?